અને કોરો ચેક આપી દીધેલો છે. એક મહાન શેઠ દાનવીર હતા અને દાન લેવા ગયા એટલે એમને ચેક આપી દીધો. ચેક આપી દો કે તમારે જે લખવું હોય લખો. એટલે પેલા કેટલાય મેડલ લખી અને બેંકમાં આલ્યો. આવે પૈસા એકલા મેડલ લખે. મેડલ એકડા વગરનો મેડલ ને ગમે એટલે મીંડો હોય એકડા વગરનો તો એની કોઈ કિંમત આવતી નથી. એકડા વગરની મેડલની કોઈ કિંમત આવે જ નહીં. પણ પેલો એકડો જ હોય. એટલે આપણે ગમે એટલું નોલેજ છે, જનરલ નોલેજ છે, જનરલ માહિતી છે એટલે ગમે એટલી ભેળી કરે પણ આત્મજ્ઞાન વગરનું બધું નકામું. જ્યાર સુધી આત્મજ્ઞાન નથી ત્યાર સુધી તમે ગમે એટલા કર્મો કરો, ગમે એટલું દાન કરો, ગમે એટલું પુણ્ય કરો, ગમે એ કરો. ગીતામાં દાન કે ગમે મોટા મોટા તપ કરો ને કે તપ કરો કે યજ્ઞ કરો કે હવન કરો કે હોમ કરો, આ બધું જ્ઞાન વગરનું, આત્મજ્ઞાન વગરનું બધું નકામું છે. જ્યાર સુધી આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી મેળ આવશે નહીં. એટલે આ જન્મ આ જે મુગટ છે એની મારું કહેવાનું કે લાજ દાવી જોવે નહીં. ફરી આ મળશે કે ન મળે. હું તો એમ કહું છું કે અમારા ગુરુ મહારાજ સદારામ બાપુ આપણા ગમાઈ ગયેલા છે. સદારામ બાપુ કહેતા કે કીડી કુજર તારે થાવું પડશે, ઈયળ ઈતરડી તારે થાવું પડશે. તમે ગુરુ સરને ને જો આત્મજ્ઞાન નહીં મળે હાસુકલું થાવું પડશે. આ મેળ આવશે અને જાહો તો તમારે કોઈ થાવું પડશે નહીં. તમારું જે સ્વરૂપ છે જેવું તેવું છે નહીં. પણ ગુરુ વગર આ બધું ગુરુ જ્યાર સુધી સદગુરુની પ્રાપ્તિ નથી થઈ ને ત્યાર સુધી આ મેળ આવે એવો નથી. અને એ સૂરો જાય. તમે જો ચેલૈયાને પેલા તારે કીધું ને કે તારા તને બોલાવે છે તો બીજા વચમાં ભેળા થયા કે તું મત જાજે કે તને એ મારવાનો છે, તારું માથું અહીંયા કાપવાનું છે એટલે તું ના જાતો. હવે એ પેલો શું ગાયું છે કે ભાગું તો મારી ભૂમકા લાજે અને બોરિંગ ન ચીલે ભાર મેરામણ માઝા ના મૂકે. ચેલૈયો સત ના ચૂકે. ચેલૈયો કોઈ દાડો સત ચૂકે. અને ગમે એટલા વચમાં કદાચ નાખે કે તો અહીંયા ના જાતા, એ તો એમ તો કોઈ આવડતું નથી તો રીહવાળા છે અને તને કોઈ સમજાવશે ને. આમાં બધા ઘણા મળે અને એમાં જવરાય જ ને. આ તો બધા ઘણા તો બીજું કહેતા હોય, પડીકા માટે આવે છે આવું કહેતા હોય છે. ઘણા બધા આવું કહેતા હોય છે. ઘણા એમ કહેતા કે એ વળી આપણા તોલે આવતા છે એના પાસે ગુરુ સર ને જવરાતું છે આવું કે. પણ જે ચેલૈયો હોય ને એ પાછો પડે નહીં. એ તો જાય ને જાય. અને તમે એક વિચાર કરો કે જ્યારે આ સંગાવતીને શું લીધું હતું, સંગાવતી શંગાળ સાહેબ ટેક લીધી હતી ને, પેલી ટેક લીધી હતી. એમ આપણે ગુરુ મહારાજ આપણે શું હાલે છે, પેલું ટેક જ હાલે છે. અને જયારે તેડવા જાય ને જયારે તેડવા જાય એટલે પેલા મહાત્મા હતા એ મહાત્માએ શું કીધું હતું કે મારા રક્તપિત્ત વાળું છે અને હું હેડી શકતો નથી, મને તેડીને લઈ જવો પડશે. તેડ્યા વગર હું આવું અને એ એકલો ને તમે 2 જણા આવો. કારણ કે 2 જણા હશો તો જ મેળ આવશે. નર નારીનું એક મતું તો સ્વર્ગના પોરમાં થાય. અને તારા તેડીને લાયા છે તમે કેમ ન આયા? આ બધા આયા એ તેડીને લાયા છે કેમ ન? તેડીને લાયા છે. અને સદગુરુ મહારાજ ને તેડવા પડે કેમ ન આવે? તેડવા પડે. અને સદગુરુ કીધું કે 2 આવો, 1 જણો મેળ આવશે નહીં. અને આયા પછી અરે ગોસામડી કરે 2 હરખા ના હેડે તો બસ ગુરુ દુઃખ થાય ના થાય. પેલા એમ આખા પાસે હેડતા તો ગુરુ એ શું કીધું, વાતમાં એ શું કીધું કે તમે હરખા હેડો, મને દુઃખ થાય છે, મારું રક્તપિત્ત નું શરીર છે. અને આ શેનું છે તારા? આ રક્તપિત્ત નું છે, બીજા શેનું નથી. અમે તમે ખોલો હોય તો બહાર દેખાય છે રૂપાળો, પણ જો અંદર ખોલો ને તો ચિતરી ચડે બધાને. અને ઘણા તો ભમીને હેઠા પડે. એક જણાનું ઓપરેશન હતું, ઓપરેશન એટલે હાડ્યા કીને હગન બોલાવો એટલે પેલું જેવું વતાડ્યું ને વાતરડું કાપવાનું હતું, જેવું વાતરડું વતાડ્યું ને એવો પેલો ભમીને હેઠો પડ્યો. બહાર વાળું જોઈને તો કોઈ થતું નતું પણ અંદર વાળું જોતો પેલ તરત. એટલે આ રક્તપિત્ત નું જ બનેલું છે અને એને તેડીને લાવવાનું. એ તેડી આ રક્તપિત્ત વાળું જો મેળ આવશે ને કે બીજો મેળ આવશે નહીં. તેડ્યા વગર ગુરુ એટલે પછી હરખું હેડવું પડશે. એક ટાયર નું સ્કૂટર હોય, એક ટાયર હોય અને પેલા સાબુદ્દીન રાઠોડ નું દ્રશ્ય, એક ટાયર સ્કૂટર નું અને એક ટ્રેક્ટર નું. આ 2 જો કદાચ ભેળા કરે કોઈ દાડો હરખો હેડે. એટલે 2 હરખા હોવા જોઈએ. આપણે પેલા બળદ જોડતા ને તો ધુંઘરાની સમજ પડે ને. હવે ધુંઘરું ઓળખતા નથી ઘણા.
અને હમણાં અમારા હર્ષદ મહારાજે કીધું હતું પેલા હોબીલાનું. અત્યારે નવી બૈયન હોબીલાની જ ખબર નહીં કે હોબીલું જેવું આવે ને એ ખબર જ નથી. અમે નાની બેબડીને તમે કોલેજ કરતી છે પૂછો તો હોબીલાની ખબર હશે, જોયું જ નહીં. આપણે જૂનો જે વલદોરા હતો જે હોળન એ ખબર. આ દોહરામાં 2 બળદ મેં આચેલું છે મને ખબર છે. 2 બળદ છે ને એ જે પાછળ રહે ને પાછળ તાકાત વધારે એને આવે, જે આગળ નીકળી જાય ને એને જોર ઓછું આવે. એટલે જો હું પતિ પત્ની જો 2 હરખા ના રહે ને તો જે પાછળ રહે ને બધો ભાર એના ઉપર આવે. એટલે 2 ને હરખા રહેવાની વાત કરવાની છે. અને આ સુલતાન શબ્દ 2 હરખા ના રહે ને તો મેળ આવે. એ જો વળી જાતી રહે ને તો મેળ. આ તો ભાઈ સીતાજીને જોયું તો ડખો છો. તો સીતાજી પેલું રૂપ જોયું ને શું કર્યું તું? આમ તો ના પડે ને, પારકા રૂપ જોઈને મન મત ડગાવીએ આવું માલદેને કીધું રૂપાદે. તો આકોડે પેલે સીતા હવે મહાન હતા, રામના પત્ની હતા અને એને પરભારું રૂપ તો જોવાનું હતું. અને રૂપ જોયું કે મારે કંચવા શીવડાવ. શેમાં મોયા? હા, શેમાં મોયા? રૂપમાં મોયા ને, રૂપના મોયા. અને પછી રામને નહવાડ્યા, જ્ઞાને રૂપ હેજ્યું અને ચેડી વૈરાગે લક્ષ્મણ ને દોડાયા ચેડે. અને પછી તમે જુઓ સીતા અને રામ પછી ભેળા જ ભલે લાયા. એટલે જો કદાચ આ સુરતા એમાં ફસાઈ જાય ને તો કોઈ દાડો આ જે જ્ઞાનનો બેટો કે જ્ઞાન કે વૈરાગ કે રહેતું નથી. એટલે આ જે પેલા આપણે ચલૈયાની વાત કરતા હતા તો 2 હરખા રોકે, 2 હરખા હેડો, 2 હરખા હેડો ઘેર તેડીને લાયા. તો પેલું શું કરીને આલ્યું હોય ને રહોડામાં હાદુર વધીને આલ્યું કે હું આ ખાતું નથી, મૂળ તો અઘોરીશું, અંતર અઘોરી છે. આ બેઠા એ કદી ઘોરેવા નહીં. આ તમે પેલા જે પેલા થઈ ગયા ને બિલખામાં એની વાત હું નહીં કરતો. હું આ બેઠા એ અઘોરીની વાત કરું છું. આ અઘોરીઓ જ છે જે કદી ઘોરતા એ જાગ્રત છે. જાગતા નેર સેવ તને મળે નિરંજન દેવ. એ આ ઘોરેવા છે નહીં, એ અઘોરી છે. એટલે કે હું તો અઘોરી છું અને હું એક હું એવો, મારે આવું ખાવું નથી, મારે તો મોજ છું. એટલે શરૂ લાવ્યું પશુનું. હું એને ના કીધો તમને, હું એને કે એ નહીં ચાલે, એ ચાલશે. પામર મારા કોમ ના આવે ને એને કોઈ દાડો પતિત આવે નહીં. આ ગુરુ શરણે આયા ખરી પણ પામર ને કોઈ દાડો જ્ઞાન થશે નહીં. એટલે એ પશુ છે, એ પશુને કોઈ દાડો મેળ આવે ને. મારે તો મનુષ્યનું જોવે, મારે એ ના ચાલે. અને પછી ચેલૈયાને કીધું, એટલે ચેલૈયો પછી જે હતો એ દોડીને આવ્યો, ઘણાને રોક્યો પણ રોક્યો ને તરત મસ્તક આપી દીધું, અને મસ્તક મૂકી દીધું. અને પછી પેલા ભોજન પીરશું એટલે પેલાને શું કીધું કે અમે તો આ તો નહીં ખાતા, આર્યું એકલું આલ્યું, તન મન ને ધન આ આલ્યું. એટલે આ હોનાથી કોઈ મેળ પડે એવો પ્રથમ પેલા મસ્તક મૂકી વળતા લેવું નામ જો ને. પ્રથમ પેલા મસ્તક મૂકી એટલે એ તો તમે હતાડ્યું ભરું, એ તો મને હાલતા નથી. અને હું જે ખું છું અને અત્યારે એ નાસા એટલી મેળે ના આવે. આ જ્યાર સુધી વળગાડેલું છે ને ત્યાર સુધી સમદ્રષ્ટિ આવે નહીં. ત્યાર સુધી આ ગણપતિને કાપવું છે અને ગણપતિને હસ્તીનું લગાડ્યું છે અને એ તમારે લગાડવું પડે. એ લાગે ને તો બધું ઊંધા ચક્ર થોય. હાથીને ઊંધા ચક્કર હતા ને એવા આપણે પણ ઊંધા ચક્કર થોય ને બધું હરખું દેખાય. એ સમદ્રષ્ટિ ગુરુ મહારાજ એ આલે. અને પેલાને તો અને એ કે ખોડવું પડે. અંદર ગણપતિનું સૂર્યના રથમાં બળી ગયું હતું, એ પાછું આવ્યું નતું કે આ ખોડવું પડશે. એટલે ગુરુ મહારાજ એ માથું રાખતા જ નથી. જે મોહ રૂપી હતું એ લઈ લીધું, એ આપતા નથી અને ગુરુ મુખ આપી દીધું. અને પછી કીધું કે હવે કોઈ વધે લક્ષ્ય રાખજો, હવે કોઈ છે. એટલે પેલા કે ના અમારે આટલો હતો, એટલે એ હતો એ તમે લઈ લીધો, હવે તો કોઈ રહ્યું નથી. એટલે રહી અને સંગાવતી કે ના મારે ગર્ભ છે. રહી ની યાદ આવ્યું ને એમ સુરતાને રહી ની યાદ આવ્યું કે પેલો હજી બાકી છે, જેને આલ્યું છે એ તો અને જેવું આલ્યું છે એ બાકી છે. કે તો પેલો રક્ત પિતાનો મટી ગયો, ભગવાન પ્રગટ થઈ ગયા. અને પેલો ચેલૈયો હતો એ
હાજો થઈ ગયો, એને ખબર પડી એટલે તરત નક્કી થયું કે આ તો ગુરુ, આ તો પરમાત્માનું સ્વરૂપ છે, આ ગુરુ છે એ કોઈ વ્યક્તિ નથી. અને ચેલૈયાને મસ્તક લીધું હતું એ બોલે એવો રાશો નતો, અને જ્યારે તરત પેલું મુક્ત પેલ કહેતા પેલ યાદ આવતા પેલ તરત હજે બંધ થઈ ગયો, અને પછી મરજીવો થઈ ગયો. અને મરજીવો હોય એ મોજો મોણે, જે મરજીવો હોય એ મોજો મોણે. અને આ રીત જે અપનાવે છે એ રીત જે અપનાવે અને આ વાત સમજાય, આ બીજાને કોઈ આ વાત સમજાતી નથી. પણ કહેવું અને વર્તવું બહુ બહુ કાઠું છે. આપણા શાસ્ત્રની વાતો બહુ ગહન છે. તમે એક હાથનો દાખલો લો, ભાગવતમાં તો બધાને ઓભળ્યું છે, તમામે ભાગવતમાં ઓભળ્યું છે કે પેલો પહાડ ઉપાડ્યો ગોવર્ધન. હવે ગોવર્ધન પહાડ ઉપાડ્યો તો ગોવર્ધન પહાડ ઉપાડો તો નીચે ખાડો પડે કે ટેકરો થાય? હે, ખાડો પડે ને. તો ગોકુળવાસી મોય રહ્યા એ પાણી નહીં આવ્યો હોય. હે, હવે આ ઘટનાઓ કોઈ ઘટનાઓ નહીં, આ ઘટનાઓ આધ્યાત્મિક ઘટનાઓ છે. અને આ સમજવા માટે ગુરુ શરણે જવું પડે. આ નથી સમજાતું. એ ભાગવત કોઈ ઇતિહાસ નહીં. ભાગવત એક વિચાર કરો કે એક આપણે બેન દીકરી કોઈ નાતી હોય અને તમે એ ત્યાં જો નજીક, કોઈ બેન દીકરી બોર ઉપર કદાચ નાતી હોય, બોરે ખુલ્લામ નાતી હોય તો તમે એ જો તો તમારી દીકરી હોય તો તમે નજીક જો, અંદર કરાઈ ગયા છે પેલા ભગવાને લુગડે લીધા હશે તો આ કેવું કહો? આ તમને શું સાચું લાગે છે? બધા વસ્ત્રો લઈને કદમના ઝાડ ઉપર ચડી ગયા છે ભગવાન, પણ એ વસ્ત્રની વાત બેને ઉતાર્યા, તન મન ધનના વસ્ત્ર છોડ્યા સર્વે શસ્ત્ર ગયા તા અમે ઝીલવા. એ વસ્ત્રની વાત કરી છે. તમે ગણો 16,000 કહો કે 1600 કહો. હવે 1600 ગોપીઓ જે ગામમાં એક ઉંમરની હોય તો એ ડોહાન ડોસ્યું હોય કે ના હોય? તો એકે ડોહાન ડોસી નતા. અહીંયા જમનાના કિનારે બધી યુવા બધી એક હતી. એટલે એ કોઈ પેલા વ્યક્તિની વાત કરી નથી. આ ગોપીનો અર્થ સાહેલી થાય, હેલી થાય, અને ભગત પણ થાય, શિષ્ય પણ થાય. આ એની વાત કરી છે. એ નાવા પડ્યા છે, અહીંયાથી વસ્ત્ર લઈ લીધા છે. અને કદમ અર્થાત પગલું પણ થાય, ચરણ પણ થાય, અને ચરણનો અર્થ વચન થાય. અને વચન ઉપર ઉભા રહી અને ગુરુ મહારાજે આ તન મન ધન રૂપી વસ્ત્ર લઈ લીધું. આ વાતો કરી છે, પણ આ વાતો સમજાય એવી. ગોવર્ધન અર્થાત જે ઇન્દ્રિયો છે ને એને ગો કહેવરાય, અને બ્રહ્મ વિદ્યાને ગો કહેવરાય. ગોના અર્થ 14 હોય. ગો અર્થાત બ્રહ્મ વિદ્યા થાય, અને ગો અર્થાત ઇન્દ્રિય પણ થાય. 14 અર્થો છે ગો શબ્દના. તો અહીંયા ગો નો અર્થ બ્રહ્મ વિદ્યા થાય. અને આ બ્રહ્મ વિદ્યા એટલે આ જે 12 મેઘ વર્ષાતા ને કે, અને કૃષ્ણએ તટલી ઓગળીના ગોવર્ધન તોડ્યો હતો ને, એ 12 મેઘ જે વર્ષાતા ને એ 12 મેઘ એટલે વિષયની વાત કરી છે. અને એ વિષયોથી આ ગોકુળવાસીઓને બચાયા છે. આ ગોકુળવાસીઓને વિષયોથી બચાય. પણ આ આધ્યાત્મિક તો આવા જે તત્વવેતા મહાપુરુષો હોય એ તત્વવેતા મહાપુરુષો પાસે જઈએ તો મેળાવે. જગતનો જીવાત્મા દરેક પરમાત્માને શોધે છે. કોઈ એવું નથી કે એના ભગવાનને નહીં જોઈતો, બધાને પરમાત્માને જોવે છે. પરંતુ પરમાત્માને મેળવવા માટે જે રીત છે, તત્વિદ પ્રણિપાતે ન પરિપ્રશ્નન સેવ્યા ઉપદેક્ષેન્તિ જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનમ. એ રીત અપનાવતો નથી. હું એક દ્રષ્ટાંત કહું છું હંમેશા. એક આવું અમદાવાદ જેવું શહેર અને ગામડેથી 2 પતિ પત્ની યુવા એ રહેવા આવ્યા, સારી નોકરી અને સારું મકાન લઈ, અને 2 કોઈ નાનું બાળક નહીં, અને 2 રે. હવે પતિ પત્નીને કોક દાડો તો થોડા ઘણું ડખો થાય ને, કોક દાડો બોલા ચાલી થાય. તમારે બધાને કોક દાડો રીણ થયો જ હશે. તમે વિચાર કરો, તમારા હાથ ઉપર કોક દાડો તો થોડા ઘણી બોલા ચાલી થાય. ના થાય એવું બને ને? ગમે તે ઓઢો પડે ને. એટલે હું એને કોક એવો ઓઢો પડ્યો, 2 ને ઓઢો પડ્યો. અને આમ તો તમે જોવા દો ને, પરણી જે દાડા પરણીને આવે ને તે દાડા ભાઈનો પાવર હોય. પરણીને લાવો ને તે દાડા ભાઈનો પાવર હોય. એ બેનને કહે જા પાણી ભરી આવે તો પાણી ભરી આવે, જા કપડે ધોઈ લાવે તો કપડે ધોઈ લાવે. એ કોઈ એમ કરે પહેલા પણ પછી થોડોક ટાઈમ જાય ને, 1-2 દીકરા દીકરી આવે ને એટલે પછી ફરી જાય બધું. પેલી બેન ઓર્ડર કરે કે મને કપડા ફાટી જશે અને ગેસનો બાટલો થઈ ગયો છે, તો કદાચ બાઇક ના હોય ને તો ઉપાડીને લઈ આવવો પડે. લઈ આવો એટલે શંકર એકલા નહીં નાચ્યા, બધાય નાચ્યા છે અને બધાય નાચી રહ્યા હતા.
અત્યારે હાલે બધાય નાચે છે આ ખોટી વાત એક જણો કે એક જણો